કોઈ પણ સંબંધમાં સાથે જીવીશું સાથે મરીશું જેવી વાતો મોટા ભાગે ફિલ્મોમાં જોવા કે સાંભળવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જેના વિશે સાંભળીને ભલભલાની આંખો પણ ભીની થઈ જાય. ભગવાનની ઈચ્છા કહો કે વિધિના લેખ, પરંતુ નાના ભાઈનું મૃત્યુ થયાના માત્ર થોડા જ કલાકમાં મોટા ભાઈએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. સ્વજનો હજુ નાના ભાઈની અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા. તેની વચ્ચે જ મોટા ભાઈને પણ હૃદય રોગનો હુમલો આવ્યો અને અનંતની વાટ પકડી લીધી. બે ભાઈઓની વિદાયથી પરિવારજનો પર જાણે આપ ફાટી પડ્યું. રડતી આંખે પરિવારે બંનેની અંતિમ યાત્રા એક સાથે કાઢી અને જ્યારે બંને ભાઈઓની અંતિમ સંસ્કાર ક્રિયા પણ એક જ ચિતા પર કરવામાં આવી, ત્યારે તો એવું કરુણ દ્રશ્ય સર્જાયું કે ત્યાં હાજર સૌ કોઈ હિબકે ચડ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને મોત પણ જેને અલગ ન કરી શક્યું એવા આ બંને ભાઈઓ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. રાખ્યા હોય જેણે હેતથી, અદકેરા દીધા હોય માન, ગુણલા એના નવ ભૂલીએ, ભલે દેવા પડે પંડના પ્રાણ. આમ તો ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ સૌથી અલગ અને મજબૂત હોય છે. એક જ આંગણે સાથે રમીને મોટા થયેલા આ બે ભાઈઓ રામ લક્ષ્મણ સમાન હંમેશા એકબીજાની ઢાલ બનીને સાથે જીવતા હોય છે. પરંતુ આજના સમયમાં છાસવારે એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં રૂપિયા અને સંપત્તિના કારણે સગા ભાઈઓ વચ્ચે પણ મોટા ઝઘડાઓ થતા હોય છે. પરંતુ હાલમાં જ બે ભાઈઓ વચ્ચેના પ્રેમની એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના કોટાના બોરખેડા વિસ્તારમાં રહેતા દુર્ગાલાલ કુશવાહ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમની સારવાર ચાલી રહી હતી અને તબિયત વધુ બગડતા પરિવારજનો તેમને કોટાની MBS હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરિવારને આશા હતી કે સારવાર બાદ દુર્ગાલાલની તબિયતમાં સુધારો આવશે અને તેઓ ફરી પરત ઘરે ફરશે, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું નિધન થઈ ગયું. પરિવારના એક સભ્યના મોતથી ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું અને પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા. નાના ભાઈ દુર્ગાલાલના મૃત્યુના સમાચાર જ્યારે તેમના મોટા ભાઈ ગોપાલ કુશવાહને મળ્યા, ત્યારે તેઓ પણ આ સમાચાર સાંભળતા જ ઊંડા આઘાતમાં સરી પડ્યા. કારણ કે બંને ભાઈઓ વચ્ચે વર્ષોથી ખૂબ જ ગાઢ લગાવ હતો. બંને એકબીજાની ખૂબ નજીક હતા. જીવનના સુખ દુઃખમાં બંને ભાઈઓ હંમેશા સાથે જ ઊભા રહેતા અને એટલે જ નાના ભાઈના મૃત્યુના સમાચાર તેમના મોટા ભાઈ માટે અસહ્ય બની ગયા. પરિવારજનો હજુ દુર્ગાલાલના મૃત્યુથી આઘાતમાં હતા, ત્યાં તો મોટા ભાઈ એવા ગોપાલની તબિયત પણ અચાનક લથડી ગઈ. પરિવારજનો તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા. પરિવારને આશા હતી કે સારવારથી તેઓ સ્વસ્થ થઈ જશે અને ઓછામાં ઓછા નાના ભાઈને ત્યાં અંતિમ વિદાયમાં તો હાજરી આપી જ શકશે. પરંતુ કિસ્મતને જાણે કંઈક બીજું જ મંજૂર હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને બચાવવાના પૂરા પ્રયાસો કર્યા, પરંતુ ગોપાલને પણ ના બચાવી શકાયા. નાના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યાની થોડી જ ક્ષણોમાં મોટા ભાઈએ પણ દુનિયાને અલવિદા કહી દીધું. પરિવાર પર જાણે એક સાથે બે દુઃખના પહાડ તૂટી પડ્યા. હજુ તો પરિવારજનો એક ભાઈની અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં હવે બીજા ભાઈની પણ અર્થી તૈયાર કરવાની વેળ આવી ગઈ. જે ઘરમાં થોડા સમય પહેલા સુખથી બે ભાઈઓ રહેતા હતા, ત્યાં હવે બંને ભાઈઓના મૃતદેહ અંતિમ વિદાય માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. એક જ પરિવારના બે ભાઈઓનું આ રીતે થોડા જ કલાકોના અંતરમાં મૃત્યુ થતા પરિવારજનો અને સંબંધીઓની હાલત અત્યંત કરુણ બની ગઈ. કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ સર્જાઈ. બાદમાં ભારે હૈયે બંને ભાઈઓની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી. બંને ભાઈઓની અર્થીઓ જ્યારે એક સાથે સ્મશાન તરફ નીકળતી હતી, ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા અને આ કરુણ દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ ભાંગી પડ્યા. જીવનભર એકબીજાના સાથી રહેલા આ બંને ભાઈઓ હવે અંતિમ સફર પણ એક સાથે જ નીકળી રહ્યા હતા અને જ્યારે સ્મશાનમાં બંને ભાઈઓના અંતિમ સંસ્કાર પણ એક જ ચિતા પર કરવામાં આવ્યા, ત્યારે તો ત્યાં હાજર દરેક વ્યક્તિ હિબકે ચડ્યું. મહત્વનું છે કે પરિવારના જણાવ્યા અનુસાર બાળપણથી જ બંને ભાઈઓ વચ્ચે વર્ષોથી ખૂબ જ ગાઢ લગાવ હતો અને વર્ષોથી તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતા. સાથે રમેલા, સાથે જીવેલા બંને ભાઈઓને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું.
આજે જ્યારે કળિયુગના વાયરા વાય છે અને ભાઈ ભાઈ વચ્ચેનો ભાવ પણ ઘટતો દેખાય છે, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ હોય તો આવા. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.